વટનો ગાજર તો ખાધો પણ ઘડિયાને તો પૈસા આલી દીધા. લોનના 3 હપ્તા ચડાય. રિક્ષા ખેંચવાના આવી તો સારું. કઈ ઇજ્જત નહીં, પથારી ગવડી જાય. કઈ હપ્તા ભર્યા નહીં, આજ તો રિક્ષા ખેંચવા જવું પડશે. મારા નગર પર અલ્યા તારી કાબરો આવે નક્કી રિક્ષા ખેંચી જાય. આવું કર્યું તારે હપ્તા ચડી જાય, આજ તો રિક્ષા ખેંચી જાય. કાબરા ભાઈ મારી આબરૂ તો રાખો. આબરૂ બાબુ અમને આવે, પૈસા તમે લઈ જાય, આબરૂ જી તેલ લે, આજ તો રિક્ષા ખેંચી જાય. સંપત આ ભીખાન રિક્ષામાં કોક સાહેબ આવ્યો લાગે. હેડજે પૂછીએ. ભીખા એટલે પોતાની ભરે ને રિક્ષા લઈ જવા વટનો ગાજર ખાધો તો તારે ₹1,30,000 1,30,000 ની લોન લીધી, 4 હપ્તા ચડી જાય કે હપ્તો ભર્યો નહીં. ભીખા નતું કીધું કે વટનો ગાજર નાખા, રિક્ષા કોક દિવસ ખેંચવી જ પડશે. રાત તો રિક્ષા ખેંચી જવાનું. તું આમ રોજ ફોન કરી લે કે આ મહિને હાલ દો, પેલા મહિને હાલ દો. 3 હપ્તા જવાનું, ચોથો જો રાત તો રિક્ષા ભીખાભાઈ ની ખેંચી જ જવાનું. ઉતરો ભીખાભાઈ હેડો. અલા ભીખા, તું નતો કેતો કે મારા છોલે રિક્ષા ભરી રહ્યા, પૈસા કમાવા જવું નહીં. અરે ઇજ્જત ની પથારી રગડી છે. હું કેતો નતો વટનો ગાજર ના ખા. એટલે ભીખા એક વાત કહું. એટલે ભીખા આ વાત ઉપર તો કોઈ જાણવા મળ્યું હું લોકોના બંગલા બારે ઝૂંપડા ના તોડી નખાય. એટલે તારી વાત સાચી છે. ખરેખર મારી ભૂલ થઈ ગઈ. મેં વટનો ગાજર ખાધો ના ખાધો તો મારો દાડો જોવા ના આવત. પેલા ભીખા રિક્ષા લઈએ અને હજુ પૈસા નહીં આલવા. 5 મહિનાનો વાયદો કરી ગયો. મને તો પછલામ ફોન કરવા દેજે. હલો, હા બોલ. આપડે પેલા ભીખાન કે પૈસા આલવા નહીં. હારું કહું. એ હા લે તારી લખાનો ફોન આવ્યો પણ ભીખાનો નંબર નહીં, એટલે ભીખાન ઘેર જવું પડે. ભીખા ભૂલો પડ્યો. તારો ભા ભૂલો નહીં પડે. તારા ભા પેલા રિક્ષા વાળા 20,000 આલવા નહીં. પણ પૈસા જ નહીં. એટલે તારો ભા વચ્ચે નહીં પડ્યો, પછી તારા ભાની ઇજ્જત નું હું? તમારી તો ઇજ્જત નહીં, અમારી ઇજ્જત હ. પૈસા જ નહીં. પૈસા નહીં એમ નહીં, પૈસા 2 દાડા ગમે તે કરીને કરી દેજે, નકર હું લખાણ લઈને ત્યાં ઘેર આય. પૈસા જ નહીં. હું કહું ના હોય તો દાગીના બાગીના વેચી માં. હા ભાઈ જા કોક હશે. સારું ના. એક તો કટલો પટ્યો હવે 20,000 ચી ચાલો એ ખબર પડતી નહીં. કોક કરવું પડશે નક્કી. બે 3 દાડા થઈ ગયા. પેલા પછલા કોઈ જાવ જ ના લે પૈસા ને. લાવજે ફોન કરી દઉં. હલો, હા બોલ. હા પેલા ભીખાએ પૈસા નું કોઈ કીધું? એ ભીખલો તો હવે નાટક કરો. ચમ? એ ભીખલો કે માર બાજુ તો પૈસા નહીં. તો હું રૂબરૂ આવું હેડો. સારું, આપણે બે એના ઘેર જઈએ. એ સારું હેડો, હું આવું. સારું હેડો. શું કરો પૈસા? બેહે તો તું આયા બેસ. આયા બેસ હોય. લે પાણી પી. લાવ. ભીખાયું કીધું? એ ભીખો તો હવે નાગઈ ના ધંધા કરો. ભીખા ઘર છો મને બતાજે, આપણે રૂબરૂ જઈએ એના ઘેર જ. હેડો તાણ હવે જઈએ આપણે. હેડો. અલે ભીખા છો જ્યો? તારી આ તો રિક્ષા વાળો આવ્યો. આવો આવો બે હા ઉભા રહો હું ઢોળીને આવું. પૈસા નું કર્યું 5 મહિનાના વાયદા થઈ ગયા, 6 મહિનો આવ્યો.
પૈસા જ દઈ હું કરું. એ અમાર ના જોવાનું, તમારા પૈસા અમાર લેવાના. મહિના તો હું ચોથી આલું પણ. પણ અને મારી ઇજ્જત થી આલ્યા પછી મારી ઇજ્જત નું રહે. એમાં મહિના તો હું કરું. તો હું ઝૂમ ખાવા રિક્ષા લીધી હતી. તાકાત ના હોય આવવાની, જક મારાવા લેવા આવ્યા હતા રિક્ષા. તમારી રિક્ષા તો હજી દેખાતી જ નહીં. એ તો ફાઇનાન્સ વાળા ખેંચી ગયા. તો તો લોન નથી ભરી તે ફાઇનાન્સ વાળા ખેંચી ગયા. દેખાતું તો 5 મહિના કહેતો તો આ 6 મહિના થઈ ગયો, હજુ 20,000 આલવાનું મન જ નહીં થતું. તું પણ પૈસા જ દઈ હું એવું કરું. પછી અમારી ઇજ્જત નું રહે. અમારી ઇજ્જત ના લીધે તમારે આ લીધી રિક્ષા. ભટ્ટો ગાજર ખાવાનું ખાઈ લીધો એવો પાછો. અલે આ તારી ભીખાના જે કોને ખબર પડતી નહીં, મારે જવું પડશે. અલે ભીખા કોને ખબર પડતી નહીં. કોઈ નહીં બેસ બેસ. ચમ કોઈ નહીં આ આબરૂ જાય તમારી. ભાઈ છે મારી દોઢી વાતો કરો. મારી રિક્ષા લઈ જો, હજુ પૈસા લે નહીં. 5 મહિનાનો વાયદો કર્યો તો આ 6થો મહિનો હેડ્યો. ભીખા કેમ પૈસા હાલતો નહીં, આવું કરો યાર, લોન લઈ લે. એટલે યાર પૈસા જ દઈ. કહું રહી જતું તું તે લોન લઈને રિક્ષા ખેંચાઈ નાખી. મેં તને નતો કીધું વટનો કાચો ના ખા, પેલા જ કીધું તું તને રિક્ષા લાયા. વટનો કાચો તમે જવા જ નહીં દેતા. કેટલા વાગ્યે ભાઈ તારા? 20,000. તારા હું તો વચોડ છું. હવે ક્યારે હાલશો 20,000? જાણા આવી તાણા. હું વચ્ચે રહું એટલે કહું વચ્ચે હાલ દેજો, પણ 2 મહિના મળી જા ભાઈ. 2 મહિના ત્યાં ના મળે એટલે મને મળજો. 2 મહિનામાં હાલ દે ને. એ મહિના તો પથારી ફેવરી મારે પાસે પૈસા જ દઈ. તું કરે ઈ ખબર હવે ભગવાન જાણે શું કરું. લે તારી ભીખાંગ ગયા છે બધા ભેગા છે, કોઈ ખબર પડતી નહીં, જવા દેજે. ભીખા આવું છે હનું આ મોમેરું ભેગું કર્યું. પહેરવાનું નહીં, તારો ભા પૈસા લેવા આવ્યો છે મારા બાજુ. ના ડખા કરે, કોઈ ખબર પડતી નહીં, બેહવા તો દે. બેસો. હું થી ભીખા કોઈ ખબર પડતી નહીં. આ રિક્ષા લીધા હતી ને એના પૈસા બાકી હોય ભાઈ બંને બાજુ. ત્યાં ભીખા કોઈ ખબર પડતી નહીં, એક તો ડખો કરતો બીજો ડખો આવ્યો. આ ભાઈના રિક્ષાના 20,000 બાકી હતા. એટલે ભીખા પૈસા આલવાના નહીં, પૈસા જ નહીં. હું પૈસા નહીં નાખતો નહીં આલો, પૈસા લીધા ઘેર જ નહીં જવાનું. 18 દિવસ મોજો ડાળી રહી. હું તો આપડા ભાઈ ને આબરૂ જાય ને એની તો કોઈ આબરૂ નહીં, મારી આબરૂ જાય ને ગામમાં મહેલા ની આબરૂ જોઈએ. લાય આ ખેતી કરીને ચેન વસાઈ નહીં રિયાલ દો. મને રવો ના કરું આજ. લેજે ભાઈ આ 20,000 ની ચેન. લે ભાઈ આ ચેન. હવે 20,000 નો વ્યવહાર પૂરો. રેડ પછી આપડા પૈસા મળી જાય ઘેર હેડ. હવે આ નંગો નો સંગ કરતા નહીં. એ હા. એ ભીખા એક વાત જોવા મળી, હું જેટલી ચાદર હોય ને એટલા જ પગલો બગાડાય, વધારે ના કરાય. હા ભાઈ તે મારી આ જાબરૂ રાખી. વધારે કરો ને તો આવું થાય. ભીખા તમે મેં નતું કીધું વટનો કાચો નાખો, તમે આબરૂની પથારી અગરી જી ને. હા ભાઈ, મારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મારા જેવા વટના ગાજર ખાતા નહીં. આભાર.